એટલે હજુ પુષ્પાનું ભૂત ને ઉતર્યો હે અરે ખોળામાં બેજે હો થાકી રહ્યા મિત્રો થાકી ગાડી હાંકીને આપણે એને લીંબડી વટી ગઈ અને તમે પાછળ જોઈ રહ્યા હો લીંબડીનો ભોગાવો આટો મારવા જવું એટલે એમાં નખ રંગવાનું બધું કમ્પ્લીટ કરવું પડશે બરોબર આ ઠેલી લીધી અને તૈયાર થઈ જવાનું હોય એના બોનના ઘીરે એટલે મારા હાડુભાઈના ઘીરે એ કે હમણાં કાંઈ ગયા નથી ને કે લાવો આજે આટો મારી આવી મિત્રો ખજેલી મારા હાડુભાઈ છે અને ખબર કાઢવા જવાનું છે એ કે હાલો આ ટાઈમ છે ને રવિવારની રજા હતી એટલે આપણે કે જઈએ તો મેં કીધું હાલો આજે રજા હતા જઈએ હારે હારે આંટો મારીએ એટલે બધા ઘરના થઈ ગયો બધા ભેગા થાય રવિવાર છે એટલે છોકરાને બધા ઘેરે હોય થાકી રહ્યા મિત્રો થાકી ગાડી હાંકીને આપણે એને લીંબડી વટી ગઈ અને તમે પાછળ જોઈ રહ્યા હો લીંબડીનો ભોગાવો અને કેવું ભોગાવો છે તમને પહેલાં દેખાડજો જો નજર પોગે ત્યાં બધી પાણી છે એને ભરી છે એટલે જો મિત્રો થોડુંક થાકી રહ્યો ને એટલે ઘડીક ઊભું રહેવું પડશે કેવો નજારો જોવો તે આ નજર પોગે ત્યાં બધી પાણી છે અને બે આમ તો આખો તમને રોડ પહેલાં દેખાડતો જો વાહન નીકળી રહ્યા છે અને આ સાઈડ ફરતું ચીમ થયું બે બેન થાકી રહ્યા તો પોરો ખાવા ઉભા રહી ગયા છો બે બેન થાકી રહી પોરો ખાવા ઊભું રહેવું છે તો ચા ની કેતી બોન ના ઘરે જવું જો બોન ના ઘરે જવાનું છે પણ આગું દેખતું હે જાવું હે પણ આગું હે ને તો થાક લાગે છે હવે ખબર પડી કે હાલો ટુ વ્હીલ લઈને કેટલું અઘરું પડે છે તો 60-70 કિલોમીટર થાય છે એટલે હવે જાજુ નથી બાકી 20 કિલોમીટર છે એટલું છે અને પોગ વાયા જવા ને પછી પાણી તો જારની વાટ જોતી વાટ જો હે કે માસી જ્યારે આવશે તો એની માસી તો થાકી રહ્યા વાટમાં જ તે મિત્રો લીમડીનો પુલ જે નવા બન્યો હોય મિત્રો આ પાણી એટલું એક સમયની અંદર આવેલું હતું ને આમાં આ બધું તોડી નાખ્યું પુલ ને એવું અહીં એટલું પાણી ગજબનું પાણી આવ્યું હતું અહીં લે ખુશી જીમ ચશ્મા કાઢ નહીં ગયા એલા શું કરે લે લે આ ફોટો પડાયો ટી શર્ટ આરે તું રૂબરૂ હોય ફોટા શું કરવો આ હજી ફોટો પડાયો એવું હે એટલે હે જોજો બીજું શું છે તો કઈ તો જેતી દોય ને તું કઈ તો જેતી હાલ એ કઈ ને કેતી અને એને ચશ્મા પહેર્યા હે એટલે હજુ પુષ્પાનું ભૂત ને ઉતર્યો હે અરે ખોળામાં બેજે હો તો તાર માસી યાર તને લઈ જવી પડશે ઘરે કા ત્યાં મજા ના આવતી હે અરે હે તો નિશાળે કેટલું ભણે બાળ વાટિકા શું કરે ખુશી બોલ મીઠો માવો બનાવ્યો હે તું લાવી કે તાર માસી લઈ દીધો બરોબર પૈસા હાજમી નાખ્યા હતા એવું હતું એમ ને એનો પણ મીઠો માવો તો એકલા ખાવાનો બધાને ખવડાવવાનો હોય બધાને તો ખવડાય પછી આ રિયાનસિંહ શું કરે બધાને આપણે
છો બહુ હાસો છો તાર માસી અરે એટલે એમ કે તો બહુ પ્રકાશ પડે એમ તો પ્રકાશ પડે હે મીઠો માવો ખાવો હે ખુશી કે મારો વિડીયો બનાવો હાલો તો બરાબર મીઠો માવો મને ખવડાવશે પછી મારે ઓલો ઘરનામાં અને કુલર ચાલુ કરી દો એટલે ઠંડી હવા આવે ખાવો હે હા એલા હું ઊભી થઈ લે પડતી નહીં હો મિત્રો તમે જોઈ રહ્યા છો મારા હાડુભાઈના ઘેરે પહોંચ્યો છું અને મકાનનું કામકાજ ચાલી રહ્યું છે જ્યાં અત્યારે હાલમાં એ રે એ ઘર તમે જોયું જે છોકરા બધા રમતા હતા અને હવે જે આ મકાનનું કામ ચાલે છે ને આપણે ત્યાં પહોંચી ગયા છીએ તમને દેખાડે કે નવા મકાનનું કામકાજ કેવું થઈ રહ્યું છે 2 માળનું મકાન બનાવ્યું છે મિત્રો અને પ્લાસ્ટરના કામે પહોંચી ગયા છીએ તાબુ પણ ભરી વાળું છે અરે મજામાં હા ક્યારે શું કહેતી એવું હતું તો આમાં હેમી ઉભી તો દેખાય ને ભાઈ એમ પછી હા આધાર કાર્ડ રાખાય તાર પપ્પા બી હતી તમારે રાજ આવું છે ને કાં મજા ના આવતી માસીને કરે કેમ થાય બળ પડે એમ ને તો ખુશીને મજા આવે આયુર્વેદ માસી આવી ને એટલે ઠેકડા મારે છે અને જવાય ના પાડે કે જાતા નહીં મળી એને હા અને ખુશી પણ રાજી થઈ જાય અને ગરબા ગાય આવડતા નથી આવડે આવડતા નથી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાના છીએ તમને મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અવારનવાર સારા સારા વિડીયો આપણે લઈને આવી છીએ હવે તમને એક ગામનો વ્યૂ તમને દેખાડી દઉં નજારો દેખાડી દઉં સારું એવું ગામ છે ખજેલી ગામ ગયા હતા અને ગામનો ફરતો વ્યૂ તમને દેખાડી દઉં અને બીજા માળના મિત્રો બધા નળિયાવાળા મકાન બનાવે સરસ મજાના જોવો તમે